વેલકમ બેક. રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે આપણે નોકરી પર વાત કરીશું. આમ તો ગઈકાલે જાહેરાત થઈ એક આર્મી નેવી એરફોર્સમાં નવી યોજના સાથે અને સાથે સાથે 17 મહિનામાં 10 લાખ પદો પર નોકરી માટે ભરતી. ચલો એ વાત અલગ છે કે ચર્ચાઓ ઘણી થઈ કે હવે ફટાફટ ગંભીરતાથી લઈ રહી છે સરકાર આ મુદ્દાને, પણ એ વાત કોઈ નથી કરી રહ્યું કે કેન્દ્ર સરકારના 8 લાખથી વધુ પદો કેટલા સમયથી ખાલી છે. આ તમામ પરિસ્થિતિમાં કોવિડ પહેલાની સ્થિતિ, કોવિડ દરમિયાન કેટલાઓએ નોકરી ગુમાવી, ફરીથી અર્થતંત્રની ગાડી પાટા પર આવી તો ફરીથી એમાંથી કેટલા લોકોએ નોકરી મેળવી, અથવા તો કોવિડ પહેલા દેશમાં ટોટલ જે નોકરી ધારકો છે અથવા તો રોજગારી મેળવનાર જે લોકો છે તેમની જે સંખ્યા હતી કોવિડ બાદ અને સતત કોવિડ પહેલાથી આમ તો એ ઘટી રહી છે. બેરોજગારીની સંખ્યા વધી રહી છે. એનએસઓ નો રિપોર્ટ હોય, CMI નો રિપોર્ટ હોય, આ તમામ રિપોર્ટમાં એક વાત થોડી ચિંતાજનક એ છે કે જે પરિસ્થિતિ અત્યારે છે આવનાર દિવસોમાં કે આવનાર સમયમાં વિકાસ તો થઈ રહ્યો છે દેશનો, પણ આ વિકાસ સાથે સાથે શું નવી જે નોકરીની તકો છે એ ઊભી થશે ખરા, અથવા તો શક્યતા કેટલી? જોબલેસ ગ્રોથ એટલે કે રોજગાર રહિત વિકાસ. એનું કારણ થોડી એજ્યુકેશન સિસ્ટમ પણ છે, કેમ કે આવનાર સમયમાં અને વર્તમાન સમયમાં જે પ્રકારની રોજગારી અથવા તો જે વિકલ્પો, એવું નથી કે તકો નથી, જે તકો હશે તેમના માટે શું આપણી શિક્ષણ પ્રણાલી એટલી મજબૂત છે કે એ ફોર્સ પૂરી પાડી શકે? પેકેજીસ સારા મળે છે બધી જ જગ્યાએ, પણ જોબલેસ ગ્રોથ આવનાર સમયમાં કઈ તરફ દેશને લઈ જશે? કેમ કે વસ્તીમાં તો બહુ લાંબો સમય નહીં લાગે આપણને ચીનને પાછળ છોડતા. તો આ થોડો ગંભીર વિષય છે, કેમ કે રોજગારીનું સર્જન અથવા તો રોજગારી મહત્વનો મુદ્દો રહ્યો છે કોઈ પણ સરકારો માટે અને આપણી દેશની અર્થવ્યવસ્થા માટે પણ. બેરોજગારી વધશે તો ચિંતા ઓર વધશે ઇકોનોમી માટે અને સાથે સાથે આવનાર જે આપણે લક્ષ્યો મૂક્યા છે તેના માટે. તો જોબલેસ ગ્રોથ પર આપણી સાથે ચર્ચા કરવા માટે રિયલ ડિબેટમાં 3 ખાસ મહેમાન જોડાશે. ટૂંક સમયમાં ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, ડોક્ટર સેબેસ્ટિયન મોરિસ પણ આપણી સાથે જોડાશે, જે IIM અમદાવાદના પ્રોફેસર છે, અને રવિ દિયોરા માર્કેટ એક્સપર્ટ તરીકે પણ જોડાશે. પણ તે પહેલા જે સ્થિતિ છે, કેમ કે આગામી 10 વર્ષમાં જે ચાલુ નોકરી છે 30% નોકરી અપ્રસ્તુત બની જશે. જે નોકરીઓ જશે આવનાર સમયમાં, અથવા તો જગ્યાઓ, જેમ કે ઘણી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન થયું તો તેના કારણે પોર્ટથી લઈને ઘણી બધી જગ્યાની જે નોકરીઓ છે અથવા તો જગ્યા છે તેના પર જે અસર પડશે, અલગ અલગ એજન્સીઓના રિપોર્ટ આપણે ભૂતકાળમાં જોયા. પ્રાઇવેટાઇઝેશન વધી રહ્યું છે, અને એ બાદ શું આપણી શિક્ષણ વ્યવસ્થા કાર્યકુશળ, સક્ષમ એ મેનપાવર પૂરો પાડવા માટે પૂરી એ રોડમેપ પર કામ કરી રહી છે? એ પણ એક સવાલ છે. વિકાસ તો કરી રહ્યું છે ભારત, પરંતુ નોકરી વધવાની શક્યતા કેટલી? એ સૌથી મોટો સવાલ છે. આવનાર લાંબા વર્ષો માટે આપણે 5 વર્ષ બાદ, 10 વર્ષ બાદ આપણે જોઈશું, કેમ કે જે CMI ના આંકડા છે કોવિડ પહેલા 40.3 નો પર્સન્ટેજ હતો નોકરી જે લોકો પાસે હતી, 3.5 કરોડ લોકો બેરોજગાર હતા. આ કોવિડ પહેલાનો આંકડો છે, અને દર વર્ષે નોકરી શોધનારા નવા આશરે 1 કરોડ લોકો પણ જોડાશે. ચલો, મહેમાન પણ પ્રસ્તુત છે આપણી સાથે. ડોક્ટર જયનારાયણ વ્યાસ અને પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે જોડાઈ ગયા છે. વ્યાસ સાહેબ, સ્વાગત છે બંનેનું, અને સેબેસ્ટિયનજી આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, નોકરી આજકાલ ચર્ચામાં છે, રોજગારી ચર્ચામાં રહી જ છે, પરંતુ જો સામાન્ય ભાષામાં વાત કરીએ તો આપણા વડીલો સમયે કહેતા હતા, અને કહેવત પણ હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. પણ અત્યારે નોકરી અને સાથે સાથે આ કહેવત પણ બદલાઈ છે. મોટો ફટકો માર્યો છે રોજગારીની તકો પર. અત્યારે કોઈ પણ વિદ્યા શાખામાં ભણનાર વિદ્યાર્થીની પ્રથમ પસંદગી નોકરી, અને તેમાં પણ સરકારી નોકરી, જે આજકાલ ફોર્મ ભરાય છે આપણે પણ જાણીએ છીએ. બીજી પસંદગી વેપાર, અને તેમાં પણ કોર્પોરેટ હાઉસ, અથવા ત્રીજી પસંદગી ખેતી આવે છે. હવે આ બદલાતી જતી અર્થવ્યવસ્થા અને તેને પરિણામે ઊભી થયેલા છાપના કારણે શું આ બન્યું છે? અને બીજી વાત કે વધતી જતી વસ્તીના પરિણામે શું વધુ ને વધુ લોકો કોલેજમાં ભણવા દાખલ થાય છે, પરિણામે શિક્ષિત બેરોજગારો પણ વધતા જાય છે? કેટલી મોટી સમસ્યા અને આ મુદ્દો આવનાર સમય માટે આપણી અર્થવ્યવસ્થા અને દેશ માટે? આને પ્રવીણભાઈ એક કરતા વધારે બાબતોના પરિપ્રેક્ષમાં
જોવું પડશે. માત્ર જીડીપી ગ્રોથ વધે એટલે રોજગારી વધવી જોઈએ એ એક વાક્ય કદાચ સત્ય રજૂ નથી કરતું. પહેલી વાત તો આપણે સમજીએ કે આપણે શરૂઆતની જયારે મેકોલે અહીંયા આવ્યા ત્યારે એણે એની પાર્લામેન્ટને એવું કહ્યું હતું કે હું એ દેશમાં જઈને આવ્યો છું જ્યાં કોઈ અશિક્ષિત નથી, જ્યાં કોઈ બેકાર નથી, જ્યાં કોઈ ભૂખ્યું રહેતું નથી. આ એની વ્યવસ્થા અને શિક્ષણને લોકો નકારતા થાય તે રીતે આપણે એના પાયામાં ઘા કરવો પડશે, તો જ આ દેશને લાંબો સમય સુધી આપણે ગુલામ રાખી શકીશું. અને એ જ સિસ્ટમ જે મેકોલે આપણા માટે બનાવેલી લગભગ એ સિસ્ટમ આપણે અત્યારે ચલાવીએ છીએ. પહેલા શિક્ષિત ઓછા હતા અને ખાસ કરીને ભારત અલગ રાષ્ટ્ર બન્યું ત્યારબાદ રેલવેથી માંડીને ઘણા બધા પબ્લિક સેક્ટરમાં વિસ્તરણ આવ્યું. કેટલાક નવા સ્થપાયા, હિન્દુસ્તાન એરોનોટિક્સ હોય કે ભેલ હોય કે, તો એ બધામાં નોકરીઓની તકો ઊભી થઈ. એટલે આપણે એવું સમજ્યા કે શિક્ષણ મળે એટલે નોકરી મળવી જોઈએ. આ પાયાની ગેરસમજમાંથી આપણે બહાર નીકળવું પડશે. શિક્ષણ માટે એવું કહેવાય છે કે સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા એને કહેવાય કે જે મુક્તિ અપાવે. મુક્તિ અપાવે એટલે બેરોજગારીમાંથી, ભૂખમરીમાંથી, બંધનમાંથી, ગેરસમજોમાંથી, એ વિદ્યા કહેવાય. તો પ્રશ્ન પહેલો એ થાય છે કે આપણે એ વિદ્યા ભણીએ છીએ? સમય બદલાતો જાય છે, સમાજ બદલાતો જાય છે, પરિવહનના સાધનો બદલાતા જાય છે, સંદેશા વ્યવહાર એટલો વિકસ્યો છે કે વિશ્વને તમે તમારા ડ્રોઈંગ રૂમમાં લાવીને મૂકી દીધું છે. અને જે ઝડપે ટેકનોલોજી બદલાય છે એમાં પુરાણી માન્યતા પણ બદલાય તો મને કઈ એમાં નવાઈ નથી લાગતી. આજે હવે હમણાં ભારત સરકારે જાહેર કરવું પડ્યું કે 10 લાખ નોકરીઓ અમે આપીશું. એનો અર્થ એ થયો કે 10 લાખ નોકરીઓ ગઈકાલે તો નહીં ઉભી થઈ. 10 લાખ નોકરીઓ ઉભી થઈ હશે, કાળક્રમે ભરાવાની પ્રક્રિયા થઈ હશે, ભરાઈ હશે, નહીં ભરાઈ હોય, ક્યાં તો કોઈ બાબુએ રાખી મૂકી હશે કે હમણાં નથી ઉતાવળ લાગતી. તો આ બધી ભેગી થઈને તમે આજે 10 લાખ નોકરીઓ આપી દેશો, પછી આ કેટલા વર્ષનો ભરાવો છે એ કહેવાની દરકાર કરો છો તમે? આ પહેલો મુદ્દો જે છે એના સામે મારો વિરોધ છે કે આ પદ્ધતિ જ ખરાબ છે. આપણે અત્યારની પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લેવો હોય તો આપણે ચેન્જ ઇન ટેકનોલોજી, બદલાતી ટેકનોલોજી, કેટલાક પ્રોડક્ટ જ આઉટ ઓફ ડેટ થઈ જાય. ઘણી બધી ફાર્માસ્યુટિકલની દવાઓ જે એક સમય, દાખલા તરીકે એક દવા આવતી હતી કે જે ટિંચર આયોડિન, ટિંચર બેન્ઝીન તરીકે ઓળખાતી. એક દવા આવતી હતી જે સિબાસિન તરીકે ઓળખાતી હતી. આ દવાઓ આજે છે જ નહીં બજારમાં. એ જ રીતે કેટલીક દવાઓ એની આડઅસરોના કારણે, ઇન્ટ્રાવાયોફોર્મ, મેક્સાફોર્મ, એ એની આડઅસરોના કારણે વિદાય થઈ ગઈ છે. એક સમયે આપણે સ્કૂટર જોઈતું હોય તો વેસ્પા જોઈતું હોય તો 14 વર્ષનો વેઇટિંગ પીરિયડ, અને લેબ્રેટા જોઈતું હોય તો 8 વર્ષનો વેઇટિંગ પીરિયડ. કાર જોઈએ આપણે તો માત્ર એમ્બેસેડર અને ફિયાટ જ મળે, અને એમાં પણ વેઇટિંગ પીરિયડ, પ્રીમિયમ ચાલે. આ પરિસ્થિતિ બદલાઈ છે. આજે એ જ વેસ્પા સ્કૂટર, લેબ્રેટા સ્કૂટર કઈ સંભળાતું નથી ને બજાજ ઓટોની વાત ચાલે છે. દુનિયાની મોટામાં મોટી મોટરસાયકલ બનાવતી કંપની આપણા દેશમાં છે. એટલે આ બદલાતા સમયની સાથે ઓટોમેશન આવશે, ટેકનોલોજી બદલાશે, માનવબળની જગ્યાએ મશીન આવશે, અને એને કારણે તમારી જે પહેલા 100 મોટરસાયકલ બનાવતા હો તો તમારે જેટલા માણસો જોઈતા હતા એનાથી કદાચ અડધાથી પણ ઓછા માણસોએ આજે તમે એ ઉત્પાદન કરી શકશો. એટલે સંકોચાતી જતી માંગ ચીલાચાલુ ઉત્પાદનોમાં, ત્યાર પછી નવી ટેકનોલોજી આવે, એની સાથે નવી પ્રોડક્ટ આવે, એના માટે તાલીમ ન પામેલ હોય એવું માનવબળ આપણી પાસે છે. આઈ ફોર વન ડુ નોટ અન્ડરસ્ટેન્ડ કે આપણે 2 સ્ટ્રીમ શું કરવા નથી પાડતા. એક 12મા ધોરણ પછી જેને સ્કિલ બેઝડ માં જવું છે એટલે 12મા સુધી એક સ્કિલ તો આવડવી જ જોઈએ છોકરાને. એને પંચર કરતા આવડે તો વેલ્ડિંગ કરતા આવડે
આ બધા બહુ મોટી સવલતો જોઈએ, વર્કશોપ જોઈએ એવી બાબતો નથી. અને અત્યારે સર્વિસ સેક્ટર એ 66% જીડીપી આપે છે અને એ સેક્ટરને જરૂર છે સ્કિલ્સની. હવે એને તમે આજે બજારમાં શોધવા જાઓ કે મારે આ અદાણી ગેસની પાઇપ છે અને એમાં કઈક તકલીફ છે તો મારે એને વેલ્ડ કરાવવું છે, તમને નહીં મળે માણસ. અદાણીનો માણસ હશે તો જ રિપેર થશે, નહીં તો નહીં થાય, કારણ કે પૂરતી સ્કિલ્સ અવેલેબલ નથી. અને અદાણીની ઓફકોર્સ મોનોપોલી પણ છે કે જેને ધારશે એને જ આવવા દેશે. પણ એક વખતે તમે બજારને સ્કિલ્સથી ભરશો તો ક્યાંક ને ક્યાંક તો એને મળી જ રહેવાની છે. બે હાથથી થાય અને થોડાક ઓજારો જોઈએ. દાખલા તરીકે તમે 24 કલાક સેવા આપે એવું ઇલેક્ટ્રિસિટી ના ઉપકરણો સાથે જોડાયેલું સર્વિસ સેન્ટર સ્થાપશો, there is enough room for employment of the people. આપણે એ સ્કિલ જેની જરૂર છે એ નથી શીખવાડતા. બીજું, ગુણવત્તાવાળી સ્કિલ નથી શીખવાડતા. જેની આગળ સારો શબ્દ લાગે એ શોર્ટ સપ્લાયમાં છે. આટલી બેકારી હોવા છતાં પણ તમને સારો પટાવાળો જોઈએ, સારો ડ્રાઈવર જોઈએ, સારો મિકેનિક જોઈએ. સારો શબ્દ લાગ્યું એટલે એ આઉટ ઓફ સપ્લાય છે. અને એવરેજ છે એનામાં જગ્યા નથી, કારણ કે જે વધતી જતી ટેકનોલોજીની એપ્લિકેશન અને સોફિસ્ટિકેશન માટે એ લાયક નથી. એટલે આપણે એવું ભણાવીએ છીએ કે એ માણસ ભણીને પછી બાબુ જ થઈ શકે, બીજું કંઈ ના થઈ શકે. ડિગ્રી લઈને બહાર પડે એ પછી એને પાસે કોઈ એપ્લાઇડ સ્કિલ નથી કે આ નહીં ચાલ્યું તો ચાલો હું આ કરીશ. અને એ એપ્લાઇડ સ્કિલ નથી માટે સર્વિસ સેક્ટરમાં એને ઘણી બધી મર્યાદાઓ નડે છે. આ બધા કારણો તમે ભેગા કરો તો આપણે એ રીતે આગળ વધી રહ્યા છીએ કે અર્થશાસ્ત્રની ભાષામાં જેને એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી 0 કહેવાય, એટલે જોબલેસ ગ્રોથ કહેવાય. એ જોબલેસ ગ્રોથ એટલે તમારી વિકાસ થાય, તમારો જીડીપી વધે અને જાત જાતની નવી વસ્તુઓ પણ તમને જોવા મળે, પણ એને સાથે પનારો પાડી શકે, કામ પાડી શકે એવા સ્કિલ્ડ માણસો નહીં મળે. એટલે આ બધા ઘણા બધા કારણો છે એના માટે. અને એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ એ લગભગ એમ કહું પ્રવીણભાઈ તો 2014 થી 19 ના ગાળામાં 0.44 હતી અને 2011 થી 15 ના ગાળામાં 0.088 હતી. એટલે લગભગ નિયર 0 ની આજુબાજુ છે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી છેલ્લા 10 વર્ષમાં. તો જો તમારો એમ્પ્લોયમેન્ટ જ નહીં વધવાનું હોય અને તમારો જીડીપી વધવાનો છે તો વધારે ને વધારે લોકો સર્વિસ સેક્ટરમાં પણ ઓટોમેશન તરફ જતા જોવા મળશે. અને ઓટોમેશન તરફ જતા જોવા મળશે એટલે પર યુનિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ધ એમ્પ્લોયમેન્ટ જનરેટેડ વિલ બી લેસર એન્ડ લેસર એન્ડ લેસર. ત્યારે આ દેશની જરૂરિયાત છે વધારે લોકોને વધારે કામ આપવાની. તો આપણી ઔદ્યોગિકરણની નીતિઓ, અન્ય નીતિઓ એ પણ એવી હોવી જોઈએ કે જેમાં જ્યાં શક્ય છે ત્યાં, હું એવું નથી કહેતો કે આપણે 18મી સદીમાં પહોંચી જઈએ, પણ જ્યાં શક્ય છે ત્યાં શ્રમ પ્રચુર વ્યવસ્થાને પ્રોત્સાહન અપાય, વધારે નોકરીઓ આપે એને પ્રોત્સાહન અપાય. આજે ઘરમાં આપણે સાદગીની વાત ના કરીએ અને અર્થશાસ્ત્રને જ નજર સામે રાખીએ તો જે વ્યક્તિના ઘરે શાક લેવા જાય તો થેલી પકડવા અને શાક લઈને આવે ત્યારે બીજી કોઈ વસ્તુ નહીં હોય તો એ 2 નોકર સાથે જતા હોય, એ મને લાગે છે કે અત્યારે મોટામાં મોટી દેશ સેવા કરે છે. કારણ કે રોજગારી આપે છે અને રોજગારી સરળતાથી નથી ઊભી થતી. પહેલા એવું માનવામાં આવતું કે સરકાર એ નોકરીદાતા છે, એટલે જયારે બેકારી આવે ત્યારે સરકાર સામે કંઈક ને કંઈક રાડારાડી ઊભી થાય. અત્યારે પણ થાય છે, પણ એ રાડારાડીથી સરકારને કેટલી અસર થાય છે તે આપણે જાણીએ છીએ. ચૂંટણી આવતી હોય ત્યારે તો અસર થાય છે, અત્યારે થઈ છે. પણ એ સિવાયના સમયમાં સરકારનું એક ખાતું છે રોજગાર અને શ્રમ વિભાગ. આ ખાતું એકચ્યુઅલી પ્લાનિંગના કેન્દ્રમાં હોવું જોઈએ. એ ખાતાએ સરકારને કહેવું જોઈએ કે આ પ્રકારની સ્કિલ્સ હવે આવનાર સમયમાં જરૂર પડશે, આ પ્રકારના નવા કોર્સ દાખલ કરો. આ બધા જે ઉંદર પકડવાના પાંજરા ખાલી જે ગુણવત્તા વગરની સંસ્થાઓ શિક્ષણની હાટડીઓ ખોલીને બેઠી છે એને શું કરવા ધંધો કરવો જોઈએ?
પેલો ધંધો પામ્યા પછી મને એવી યુનિવર્સિટીઓ ખબર છે કે જ્યાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિપ્લોમા વાળા ભણાવતા હોય. તો આ શું કરી રહ્યા છે આપણે? આપણી જે નીતિ છે, રોજગાર નીતિ, એ છે જ નહીં એમ કહીએ તો કશું દે આર જસ્ટ તણાયા કરે છે પ્રવાહની સાથે. અને એમાં જે તણાઈને આગળ નીકળે એને જોબ મળે છે, નહીં નીકળે તો પછી જેને કહેવાય કે સબ ઓપ્ટિમલ એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટ, કે જે પોતે જેને મળવા પાત્ર છે એવા કરતા નીચેની કક્ષાની નોકરી મળે તો લોકો ચલાવી લે છે. આજે આપણે વાંચીએ છાપામાં કે તલાટી થવા માટે એન્જિનિયરોએ અરજી કરી. તો આ એ યુનિવર્સિટીઓનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કે કેમ આવા એન્જિનિયર એ લોકો બહાર પાડે છે કે જેને તલાટીમાં નોકરી મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. એના રેન્કિંગને શું થયું? ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન શું કરે છે? કોઈ જ રોજગાર સાથે કઈ લેવા દેવા નથી. એ બધા બાબુ પોતપોતાની રીતે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ ને અઘરી વાતો કરે છે. પણ જે આ દેશને જોઈએ છે, અરે એક શાકભાજીની લારી કરવા માટે પણ તમે માણસને પ્રોત્સાહિત કરી દો, 10માં કોમર્સમાંથી નીકળે અને એ કોઈ કમર્શિયલ એક્ટિવિટીમાં જોડાય તો તમે એને રોજગારી આપીશ. સિવાય કે બીએ થાય કે બીકોમ થાય અને પછી નોકરી માટે માણસ રખડતો હોય. બધા કઈ આઈઆઈએમમાં કે બેંકોમાં નથી જતા. ઘણા બીએ બીકોમ વાળા સબ ઓપ્ટિમલ જોબમાં છે. એમને જે મળવો જોઈએ નોકરી એના કરતા નીચેની કક્ષામાં. એટલે એકલું એમ્પ્લોયમેન્ટ નહીં, પણ આ એન્જિનિયરો, તલાટી, પછી બેંકોના પટાવાળા, આવી બધી જગ્યાએ અરજી કરતા હોય તો those institutions must be mercilessly closed down. કે આવો સબસ્ટેન્ડર્ડ માલ કેમ પેદા કરે છે લોકો? અને એડમિશન ઉપર એક ચોક્કસ સેન્ટ્રલ ટેકનિકલ એડમિશન ઓથોરિટી હોવી જોઈએ જેના થકી જ ઓન મેરિટ એડમિશન અપાય. કોઈ 10 લાખ ડોનેશન આપે કે હાયર ફી આપે એટલે એડમિશન નહીં આપવું જોઈએ. તો આ પ્રથા જશે, વધારે એન્ટરપ્રેન્યોર્સ બનશે એન્જિનિયરોમાંથી, મેનેજમેન્ટ ગ્રેજ્યુએટમાંથી. બધા આઈઆઈએમમાં નથી જતા, પણ એવી પણ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સને જોઈ છે કે જેમાંથી એમબીએ થયેલો છોકરો અત્યારે ક્લાર્કની નોકરી કરે છે. વાય આર યુ ડુઇંગ ઓલ ધીસ થિંગ? અને પછી આપણે એમ કે જેમ છોકરો ભણ્યો છે બિચારો, એન્જિનિયર થયો છે, આ થયો છે, તે થયો, પણ એને નોકરી મળતી નથી. તો તમને એનો જે માર્કેટ પોટેન્શિયલ શું છે જે સંસ્થામાં તમે મૂક્યા છો એનો, એ વખતે તમારું કન્સિડરેશન જુદું છે. તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી જોશે કારણ કે કોકને અમેરિકા જવું છે, કોકને છોકરી નથી મળતી નથી ગ્રેજ્યુએશન કરવું છે. આ બધા ફિક્ટિશિયસ ગોલ્સ માટે તમે શિક્ષણ આપો અને પછી કહો કે એમ્પ્લોયમેન્ટ એલાસ્ટિસિટી 0 થઈ જાય તો થઈ જાય. We are planning to fail. And that plan can only fail. ગમે તેવી આપણે નવી શિક્ષણ નીતિ ને બધા જાતના એને ટાઇટલ લગાડીને બજારમાં મૂકીએ, પણ the real taste of the pudding is in its eating. એની એમ્પ્લોયબિલિટી કેટલી છે એનું પણ સરકારમાંથી કોઈએ ચિંતા કરવી જોઈએ કે છેલ્લા સરેરાશ 3 વર્ષ આ સંસ્થામાંથી બહાર નીકળેલા ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ, મિકેનિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, એવામાંથી કેટલા તલાટી થયા, કેટલા બેંકના પટાવાળા થયા, આ તમને ખબર હોય. અને એ ઇન્સ્ટિટ્યૂટ્સને મર્સીલેસલી ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેર પોલિટિકલ ક્લાઉડ બંધ કરી દઈ. તો આ બધા પ્રશ્નો નહીં થાય, મા બાપના પૈસા નહીં ધોવાઈ જાય, છોકરામાં ખોટી અને પછી આપઘાત કરે છોકરાઓ. તમે આ બધાનું કારણ બનો છો. તમારી શિક્ષણ નીતિને સમજવાની જરૂર છે. શું કરી શકાય એમ છે એ કરવાની જરૂર છે. એક સારો બિલ્ડર હોય કે સારો મિકેનિક હોય નથી મળ્યો આજે બજારમાં. એક સારો પટાવાળો જે બેંકનું કામ કરી શકે, બીજું ત્રીજું કરી શકે, વિઝિટર્સને પણ હેન્ડલ કરી શકે, નથી મળતો. તમારે રો માણસ લઈ અને એને ટ્રેન કરો. અને ભણતરથી આ સ્કિલ્સ નથી આવતી. જે ભણ્યા છે એનાથી આ સ્કિલ્સ નથી આવતી. એટલે આપણે એક એવી ખતરનાક સિસ્ટમનો ભોગ બન્યા છીએ કે મેકોલેનો આત્મા જ્યાં હશે ત્યાં ખુશ થતો. અને એ વાત પણ સમજી લેવી જોઈએ કે નવી ટેકનોલોજી આવશે, ઘણી બધી ઓબ્સોલેસન્સમાં જશે. ત્યારે તમે કોઈ પોલિટેકનિક કે કોઈ એન્જિનિયરિંગ કોલેજે ઇરિલેવન્ટ હોવાના કારણે આ પ્રકારની ટેકનોલોજી ભણાવતા કોર્સ બંધ કર્યા ખરા? વાય આર યુ નોટ ઓડિટિંગ ધેમ? દરેક કોલેજમાં કોમર્સ હોય કે આર્ટ્સ હોય કે જેમાં ઇરિલેવન્ટ કોર્सेस તમે ભણાવો છો એને તો બંધ કરો. તમે મિકેનિકલ એન્જિનિયરિંગ ભણાવતા હોય, મશીન ડ્રોઈંગમાં
તમે અમુક ચોક્કસ પ્રકારનો વાલ્વ જે સ્ટીમ એન્જિનમાં વપરાતો હતો એનું ડ્રોઈંગ કરાવતા હો, યુ આર મિસલીડિંગ ધ પીપલ, યુ આર ટીચિંગ ધેમ રોંગ સ્કિલ્સ. એટલે આ બધા કારણોસર મને લાગે છે કે આપણે એક જ વસ્તુ પરથી આ સુધારો નહીં લાવી શકીએ. શિક્ષણ નીતિ ઘડનારા અને અમલ કરનારા આવનાર દુનિયા કઈ દિશામાં જઈ રહી છે એના જાણકાર હોવા જોઈએ. આજની નહીં, આજની તો હવે તમે જે કર્યું વાવેતર કરી દીધું, ઘઉં વાવ્યા છે તો એમાંથી બટાકા નહીં ઉગે, પણ 2 વર્ષમાં આવતા ટેકનોલોજીમાં કયા બદલાવ આવશે, જગત કઈ દિશામાં જવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે વેરી સૂન આપણા ન્યૂ દિલ્હી ને ન્યુયોર્ક વચ્ચેનું અંતર 1.5 કલાકમાં કાપી શકાય છે. નોન સ્ટોપ ફ્લાઇટ ઓસ્ટ્રેલિયા અમેરિકાથી તમને લગભગ 2 કે 2.5 કલાકમાં લઈ જશે. એને લગતા જે બદલાવ આવવાના હોય, તમારા એક પ્રિડિક્શન તો એવું પણ છે કે આ બધી જે શિપિંગ સર્વિસીસ છે દે વિલ સફર એ સિરિયસ બ્લો, કારણ કે એને રોકેટથી એ કન્ટેનરને, કેપ્સ્યુલ કન્ટેનરને બિયોન્ડ ગ્રેવિટી મૂકી દેવામાં આવશે અને પછી જ્યાં લઈ જવાનું છે ત્યાં તો એને કોઈ એફર્ટ કે ફ્યુઅલની જરૂર નથી પડવાની. રિવર્સ રોકેટ ફાઇલ કરીને નીચે લાવવું પડશે જ્યાં લાવો ત્યાંથી. આખો ટ્રાન્સપોર્ટેશનનો પ્રિન્સિપલ બદલાઈ જશે. આર યુ પ્રિપેરિંગ યોર બોયઝ એન્ડ ગર્લ્સ ફોર ધેટ? નો. શિપિંગ ટેકનોલોજી ઇઝ ટેકિંગ એ ગ્રેટ ચેન્જ. અને સૌથી વધારે ચેન્જીસ તો આપણે જોઈએ તો સૈન્યમાં આવી રહ્યા છે. અને એ ચેન્જીસના કારણે ભારત આજે દુનિયાનું સૌથી મોટામાં મોટું શસ્ત્રોનું આયાતકાર છે. આપણે દર વખતે આ કયા કરીએ છીએ, પણ એમાંથી 20% પણ ઇન્ડિજિટલ થયું ખરું? we'll have to change ourselves totally. પ્રવીણભાઈ. ઓકે, ધન્યવાદ વ્યાસજી. પાયાની વાત કરી, પાયાનો મુદ્દો કર્યો, કેમ કે શિક્ષણ નીતિ અને ટ્રેનિંગ જે અત્યારની નહીં અને આવનાર સમય માટેની જરૂરિયાત છે તેવું આપણે તે રસ્તા પર નહીં ચાલીએ તો આ તકલીફ વધારે મોટી થવાની. પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે છે, રવિ દિયોરા પણ આપણી સાથે છે. એક બ્રેક માટે રોકાઈશું. હવે જીડીપી અને સાથે સાથે નોકરીની તકોનું સર્જન એ બંનેને થોડું કમ્પેર કરીશું અને વર્તમાન સ્થિતિની ભવિષ્યમાં કઈ પ્રકારનું પ્લાનિંગ અને કઈ પ્રકારની અસરો, તેની સામે આપણી તૈયારી. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. જોબલેસ ગ્રોથ પર ચર્ચા કરી રહ્યા છીએ. બ્રેક બાદ ચર્ચામાં આગળ વધીએ. બ્રેક પહેલા વ્યાસ સાહેબ સાથે વાત થઈ શિક્ષણ નીતિ અને સાથે સાથે ટ્રેનિંગ અત્યારની રિક્વાયરમેન્ટ હિસાબથી. સીએમઆઈના આંકડા પણ થોડા ચિંતાજનક છે કોવિડ પહેલા અને પછી. વ્યાસજી પ્લીઝ કઈ કહેવા માંગો છો? એક જ મિનિટ પ્રવીણભાઈ, I will not take more than 30 seconds. I have consumed more time than what I was allotted. So you share it equally between these two distinguished panelists. Yeah, thank you sir. સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે છે. મોરિસજી, व्यासजी ने तो मतलब जो स्थिति है मतलब जमीनी स्तर पर उसकी बात की, लेकिन अगर हम जीडीपी की बात करें, विकास दर की बात करें, तो आज के वक्त में कीमतों के आंकड़े के हिसाब से हम दुनिया की तीसरी बड़ी जीडीपी है, मतलब अर्थव्यवस्था है, लेकिन प्राइस परचेज पैरिटी में हम 6ठे या 7वें क्रम पे है. चीन और अमेरिका पहले दूसरे नंबर पर है. लेकिन इन परिस्थितियों में अगर भारत पहला दूसरा छोड़िए तीसरे नंबर पे आता है और या फिर आएगा, तो इसकी असर भारत की जो रोजगार की स्थिति है भारत में उसके ऊपर कैसे पड़ेगी, क्या पड़ेगी? देखो, अभी ये जो रोजगार की बात आप कर रहे हैं जी, वो उसका जीडीपी के इलास्टिसिटी के ऊपर डिपेंड होता है. और जब भी हमारे जीडीपी अगर 2%, 3%, 4% पे ग्रो हो रहा है, जैसे अभी 5% का एवरेज ग्रोथ है, तो अगर 5% पे ग्रो हो रहा है तो एम्प्लॉयमेंट 0% या 0.5% ग्रो हो सकता है. ओके, लेकिन अगर हमारे जीडीपी 8 या 9% पे ग्रो हो गया तो हमारे एम्प्लॉयमेंट 4% की तरफ से ग्रो हो सकता है. और हमारा एम्प्लॉयमेंट 4% ग्रो होना है बिकॉज द बैकलॉग जो है वो बहुत ही ज्यादा है. अभी फीमेल वर्क पार्टिसिपेशन रेट आप देख लीजिए, वो करीब 15 से 20 या उससे भी कम हुआ है. अभी आफ्टर कोविड 6% तक गिर गया और अभी शायद
11-12% पर वापस आ गया है। तो इफ यू कंपेयर दिस विथ दूसरे एशियन कंट्रीज से जहां फीमेल वर्क पार्टिसिपेशन 40-50 से ज्यादा है, okay? तो हमारे इधर एम्प्लॉयमेंट ओरिएंटेड ग्रोथ नहीं है, और हमारे मेल वर्क पार्टिसिपेशन रेट देखा वो भी सबसे कम है। तो इंडिया हैज द लोएस्ट वर्क पार्टिसिपेशन। इसका एक बहुत बड़ा कारण ये है कि हमारे जो ग्रोथ है, जीडीपी का ग्रोथ हो रहा है, इट इज नॉट वेरी फंक्शनल। वो उसको एम्प्लॉयमेंट ओरिएंटेड नहीं, और वो हाई स्पीड नहीं। अगर वो एम्प्लॉयमेंट ओरिएंटेड हो सकता है तो हाई स्पीड भी हो सकता है। अगर वो हाई स्पीड होता है तो एम्प्लॉयमेंट ओरिएंटेड जरूर होगा। तो इधर ही हम मार खा रहे हैं क्योंकि हमारा ग्रोथ बहुत ही कम है, okay? और वो भी जो कम है उस पे भी एम्प्लॉयमेंट ओरिएंटेड नहीं, okay? तो इसलिए जो कोविड पे हमारे एम्प्लॉयमेंट इन मैन्युफैक्चरिंग करीब 4 मिलियन कम हो गया, उसका रिकवरी अभी तक होना है। शायद 500,000 1 मिलियन तक हो गया है। सो 2.5 to 3 मिलियन अभी भी बाकी है रिकवरी होने का। एम्प्लॉयमेंट इतना गिर गया था, और इसका कारण देखो 3 चीज है। एक तो मैंने बता दिया कि हमारा ओवरऑल स्ट्रेटजी एम्प्लॉयमेंट ओरिएंटेड नहीं है। दूसरा ये है कि इन द लास्ट 4 इयर्स जो स्मॉलर इंडस्ट्रीज थे उनके ऊपर बहुत उनका नुकसान हुआ है, और इसके कारण वो जब बंद होते हैं तो एम्प्लॉयमेंट पे बहुत बड़ा धक्का आ जाता है। तो इसीलिए हमारे एम्प्लॉयमेंट अभी बहुत बुरे सिचुएशन पे है, और इसीलिए गवर्नमेंट ने ये जो 1 मिलियन 10 लाख डायरेक्ट हम एम्प्लॉयमेंट दे देंगे ऐसे करके कहा है। लेकिन ये जो डायरेक्ट एम्प्लॉयमेंट देना है, इट इज नॉट अ गुड सोल्यूशन। वो प्रोडक्टिव एम्प्लॉयमेंट होना है, और इसके लिए इंडस्ट्री को स्ट्रेटेजाइज करना है, ग्रोथ को बढ़ाना है, और आप दूसरे चीज कर सकते थे लेकिन वो गवर्नमेंट सोच रहा नहीं है कि हम जैसे आप इन्वेस्टमेंट के लिए इंसेंटिव देते, आप उनको इन्वेस्टमेंट के लिए इंसेंटिव दे सकते हैं, लेकिन आप उसको एक फैक्टर भी और डाल दीजिए कि हम आपके इन्वेस्टमेंट अगर ज्यादा एम्प्लॉयमेंट ओरिएंटेड हो तो हम आपको ज्यादा इंसेंटिव देंगे, और आपका इन्वेस्टमेंट अगर कम एम्प्लॉयमेंट ओरिएंटेड हो तो हम आपको कम इन्वेस्टमेंट। तो इस पे क्या होगा कि जैसे एकदम हेवी जो इन्वेस्टमेंट ओरिएंटेड चीज है जिसमें ज्यादा एम्प्लॉयमेंट नहीं आता है, वैसे इंडस्ट्रीज पे ज्यादा इनपुट, ज्यादा इन्वेस्टमेंट नहीं होगा। तो ये एक बहुत ही इंपॉर्टेंट बात है कि गवर्नमेंट हैज टू चेंज इट्स पॉलिसी सो दैट इवन एम्प्लॉयमेंट इज इंसेंटिवाइज्ड, एंड एम्प्लॉयमेंट इज इंसेंटिवाइज्ड बाय द प्राइवेट सेक्टर, क्योंकि प्राइवेट सेक्टर में जब एम्प्लॉयमेंट होता है वो प्रोडक्टिव एम्प्लॉयमेंट होता है। जब गवर्नमेंट में होता है वो शायद प्रोडक्टिव हो सकता है, शायद ज्यादातर उसका प्रोबेबिलिटी है कि वो प्रोडक्टिव नहीं है। तो ये हमारा बहुत बड़ा मुश्किल बात है। अभी स्किल की बात आप करके, दैट इज ऑन द सप्लाई साइड, उधर भी प्रॉब्लम है। हमने क्या किया है, एजुकेशन और स्किल्स ट्रेनिंग टू इतना बुरी तरफ से उसको रेगुलेट किया है कि कोई क्वालिटी इंप्रूवमेंट होने की प्रोबेबिलिटी इज वेरी लो। एक तो ऐसे प्राइवेट सेक्टर यूनिट है, प्राइवेट सेक्टर कॉलेजेस है जिसका क्वालिटी आप कुछ बात कर सकते हो उसके बारे में, हाँ? तो आउट ऑफ 10 इंजीनियरिंग कॉलेजेस शायद एक प्राइवेट सेक्टर में उसका एक का क्वालिटी ठीक है, टॉलरेट कर सकते हैं, बाकी सबका क्वालिटी एकदम नेगेटिव। वही बात है कॉमर्स कॉलेजेस का, वही बात है साइंस कॉलेजेस का, और वही बात है एमबीए। और अगर आप एमबीए की बात किया गया तो मेरे ख्याल से अगर 10 कॉलेजेस है उसमें से एक भी शायद अच्छा क्वालिटी का नहीं प्राइवेट सेक्टर। लेकिन लोग आ रहे हैं, तो इनका क्या होता है कि जो समझ लो कि जो एमबीए है तो उसको जॉब ऐसे मिल रहा है कि वो एमबीए किए या ना किए उसका कोई फायदा नहीं। सो देयर इज अ परस्यूट ऑफ फॉर्मल डिग्रीज फॉर इट्स ओन सेक। तो इसका अभी कारण, इसका रिजल्ट क्या है, जिसको थोड़ा बहुत क्वालिटी एजुकेशन चाहिए, हाँ, वो बाहर जाता है, क्योंकि अगर वो इतना ज्यादा कॉम्पिटिटिव नहीं है कि वो आईआईएम या आईआईटी पे या एम्स पे उसको मिल गया, वो तो बहुत कम लोगों को मिलता है।
बाकी सब क्या है, बुद्धू तो नहीं है, वो तो बहुत अच्छे लोग स्टूडेंट्स है, तो वो सब बाहर जाने की सोच पे चल रहे। और अभी क्या हो रहा है कि बाहर भी एम्प्लॉयमेंट और बाहर भी एजुकेशन का प्रोस्पेक्ट्स कम होते गया है, क्योंकि ये जो कंफ्यूजन आ गया है ग्लोबल इकोनॉमी में, कोविड आ गया है, तो दैट रेगुलर फ्लो ऑफ पीपल फ्रॉम इंडिया टू आउटसाइड, उस पर इंटरप्शन आ गया। सो देयरफॉर अभी एजुकेटेड अनएम्प्लॉयमेंट भी एकदम ज्यादा बढ़ गया है। तो अभी इट्स अ वेरी सीरियस इशू एंड आई थिंक इट नीड्स एड्रेस। तो यही मैं कहूँ। ઓકે, સિરિયસ ઇશ્યુ છે. ડોક્ટર રવિ દિયોરા આપણી સાથે છે. રવિભાઈ, માર્કેટની તો આજકાલ રોલર કોસ્ટર રાઇડ ચાલી રહી છે, પણ જે વ્યાસજી અને મોરિસજીએ વાત કરી, હવે આ પરિસ્થિતિમાં ભારત વિકાસ તો કરી રહ્યું છે, પણ નેશનલ પોલિસી ફોર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અનુસાર ભારતની 54% વધુ વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે, અને એમાં પણ ભારતની 62% વસ્તી 15 થી 59 વર્ષ વચ્ચેની છે. ત્યારે નોકરીનું બજાર જે માંગે છે, મતલબ કે જે રિક્વાયરમેન્ટ છે, તેવી સ્કિલ લેબર શું આપણે પૂરી પાડી શકતા નથી? જરૂરથી જે આપનું શીર્ષક છે એમાં જે જોબલેસ ગ્રોથની વાત થઈ, હવે હોપલેસ ગ્રોથ ના થાય ત્યાં સુધી એ સારી બાબત ગણાય. હવે તમે જેમ વાત કરી કે જે રીતે ઇન્ડિયામાં પણ જેટલી એજન્સીઓ છે, એક કહેવત છે કે તુંડે તુંડે મતિ ભિન્ના, આમાં તો એજન્સી ડેટા ભિન્ના જેવું છે. તો બધી એજન્સીઓ જે અનએમ્પ્લોયમેન્ટના આંકડાઓ આપે છે એમાં ઘણો ફેરફાર અને ઘણો ચેન્જ હોય છે, એટલે એકચ્યુઅલ પરિસ્થિતિનું ઘણીવાર ખ્યાલ ના આવે. પણ જો તમે એને આર્થિક આંકડાઓને સાથે ઇકોનોમી સાથે સાંકળો તો તમને એનું ખ્યાલ આવે. અત્યારે જોઈએ તો જે મેજર સેક્ટર છે, જે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર ગણાય, એ તમામ સેક્ટરમાં પ્રોબ્લેમ છે. જો CMI ના આંકડાઓમાં જો તો મેન્યુફેક્ચરિંગમાં ગ્રોથ વધ્યો છે જોબનો, પરંતુ એની સામે એગ્રીકલ્ચર જે જોબ ગઈ છે એ ઘણા મોટા પ્રમાણમાં છે, અને સાથે એ 14 મિલિયન આસપાસની જોબ છે જે એગ્રીકલ્ચરમાં એપ્રિલ અને મે માં માત્ર લોસ થઈ છે, 14.7 મિલિયન, એટલે 1.47 કરોડ લોકો એગ્રીકલ્ચરમાં અનએમ્પ્લોય થયા છે. આઈ થિંક આ એક ચિંતાજનક બાબત છે. હવે જે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરી રહ્યા હતા કે ભારત એક યુવા દેશ છે, પરંતુ આમાં નેગેટિવ વસ્તુ હું એક કહું તો જે પણ આંકડાઓ આવે છે એ ભલે આપણો એમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ 7.12% બતાવે છે, જે ઇમ્પ્રુવ થયો છે 7.82%થી, પરંતુ જો તમે યુથનો જોબલેસ ગ્રોથ જો કે જેમાં 15 થી 29 વર્ષ વચ્ચેની જે યુથ છે એનો જોબલેસ જે રેટ છે એ 20%થી વધારે છે. એટલે કે ઓલ ઓવર 7.12% આપણો અનએમ્પ્લોયમેન્ટ રેટ છે, પરંતુ જે જોબલેસ યુથ છે એ 20% છે. સિમિલર આ પોઝિશન ચીનમાં પણ છે. ચીનનો ઓવરઓલ રેટ જો તમે તો 5.9% એનો અનએમ્પ્લોયમેન્ટ રેટ છે, અને એના 18 થી 24 વચ્ચેના જે જોબલેસ લોકો છે 18.40 છે. એટલે કે આ એક ક્લિયર પરિસ્થિતિનું ઇન્ડિકેશન છે કે જે લોકો ભણીને કે જે લોકો અત્યારે બહાર નીકળે છે એ લોકોને આટલી જલ્દી જોબ નથી મળતી. અને આ આંકડાઓમાં જો તમે અંદરથી જો તો એમાં પણ જે 25,000 થી ઓછી જોબ છે એમાં ક્રિએશન વધુ છે. 25,000 રૂપિયા પર મંથ થી વધારે જેની છે એનું એ જોબ ક્રિએશન ઘણું ઓછું છે. એટલે કે જોબની ક્વોલિટી પણ થોડી હળવી છે. તો આઈ થિંક કે આ આર્થિક જગત માટે અને સાથે સાથે આગળ ભારતના જે પણ અને વિશ્વના જે પણ સંકેતો બદલાઈ રહ્યા છે એ અંતર્ગત ચિંતાજનક બાબત કહેવાય. કારણ કે અત્યાર સુધી MSME ના અને સાથે સાથે અન્ય જે નાના લેબર ઇન્ટેન્સિવ સેક્ટરના જોબના હિસાબે આપણને અનએમ્પ્લોયમેન્ટ રેટમાં બહુ મોટો ફેરફાર નથી જોવા મળ્યો. હાલાકી ફેવરેબલ છે, પરંતુ અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ ટાઇટનિંગ થઈ રહ્યું છે, ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે, તો જે લોસ મેકિંગ કંપનીઓ છે અને એને આગળ ચલાવી અને એ પ્રોફિટમાં કન્વર્ટ થાય એના ચાન્સીસ ઘટતા જાય. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધે તો એમને લોન ઉપર વ્યાજ વધુ ભરવું પડે અને એ લોકો જલ્દીથી પ્રોફિટમાં ના આવી શકે. આ લોન, હોમ લોન છે કે સાથે કાર લોન, પર્સનલ લોન, તમામ લોન મોંઘી થાય એટલે કે પરચેસ પાવર પેરિટી છે એને ફટકો પહોંચે. અને આ ઉપરાંત તમે જે લાસ્ટ જો તો તમે જે પણ લક્ઝરી આઇટમ્સનું સેલ્સ છે ત્યાં ઘણો મોટો માર પડ્યો છે. આઈ થિંક આ બધા ફેક્ટર એવું ઇન્ડિકેશન કરે છે કે આઈ થિંક આ જે જોબલેસ ગ્રોથ છે એમાંથી ગ્રોથનો ફેક્ટર હટી ના જાય તો આઈ થિંક કે આપણે સસ્ટેન થઈ જાય. જો ગ્રોથ ફેક્ટર હટી જાય અને જોબલેસ માત્ર રહે તો આઈ થિંક અર્થવ્યવસ્થા માટે થોડી ચિંતાજનક બાબત છે. ત્યારે ક્રૂડના ભાવ રેકોર્ડ લેવલ પર છે, ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને તમામ જે સેન્ટ્રલ બેન્કો છે મોટા પ્રમાણમાં લિક્વિડિટી પાછી ખેંચી રહ્યા છે. હવે લિક્વિડિટીના હિસાબે
છેલ્લા 2 વર્ષમાં કોરોના પછીની કાળમાં ઇન્ફ્લેશનની પરિસ્થિતિ ભલે થોડી ખરાબ થઈ, પરંતુ બીજા બધા આર્થિક આંકડાઓ જુઓ તો ત્યાં પરિસ્થિતિ સારી હતી. હવે જૂન 1 થી ફેડરલ રિઝર્વ જે અમેરિકાની સેન્ટ્રલ બેંક છે, યુરોપિયન ECB છે, તે અત્યાર સુધી ડવી છે, તો આજથી એને પણ પોતાનો ટોન ચેન્જ કર્યો છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, તમામ એ બેંકો છે એ ગવર્મેન્ટ છે એ મોટા પ્રમાણમાં લિક્વિડિટી પાછી ખેંચી રહ્યા છે. હવે લિક્વિડિટી જ્યારે પાછી ખેંચાય ત્યારે અનએમ્પ્લોયમેન્ટનો સૌથી મોટો ખતરો હોય છે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર છે જે ઇન્ડિકેશન કરે છે કે આગળ જતા આ થોડી પરિસ્થિતિ વિકટશે. અને સરકારે એટલે જ તમે જોશો તો ગઈકાલે જે મોટા અનાઉન્સમેન્ટ કર્યા કે 10 લાખ જોબ આપવાના, એ આઈ થિંક આના જ હિસાબે થયું. કારણ કે એ કમિટી જે PM ની છે, ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ, એમને જે રિપોર્ટ પછી PM ને એડવાઇઝ કર્યું હતું કે આ સિચ્યુએશન વિકટ છે. અને આ સિચ્યુએશન વિકટમાં જો તમે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલનો રિપોર્ટ જો તો એમાં એવું હતું કે ટોપ 1% જેટલું કમાય છે જે જોબ કરે છે, અને એમાં એ ટોપ 1% જે લોકો કમાય છે એ છેલ્લા 10%ના 3 ટાઈમ છે. એટલે કે જેને જોબ છે, સેલરાઇટ છે, એને બહુ સારું છે. પરંતુ જે પાછળના 40 થી 50% લોકો જે જોબમાં પણ છે ત્યાં પણ પરિસ્થિતિ વિકટ છે. અને આ રિપોર્ટ પછી તરત જ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તરફથી અને આ બધી સિચ્યુએશનની લઈ અને એ લોકોએ આ ડિસિઝન લીધું. ઇન્ફ્લેશનની પરિસ્થિતિમાં થોડી બહુ વિકટતા સર્જાય તો મારા હિસાબે આ પરિસ્થિતિમાં જે આપણો ઇમ્પ્રુવમેન્ટ થયો છે, ગ્રોથ જોબલેસ ક્લેમ છે એ 7.12 થયા છે. આઈ થિંક ફરીથી 8% ઉપર જશે અને થોડું બહુ જોબલેસ જે રેટ છે તે વધશે, મારું એવું દ્રઢપણે માનવું છે. ओके, मतलब कि चिंताजनक बात तो है। मॉरिस जी, एक टच एग्रीकल्चर का शब्द का यूज भी किया रवि भाई ने, लेकिन भारत की मतलब पॉपुलेशन जिस तरह से बढ़ रही है, व्यास जी भी कभी कभार डिबेट्स में कहते हैं कि हम मतलब वो भी सच है कि हम चीन को पीछे छोड़ देंगे आने वाले वक्त में। 2030 तक मतलब ये चीज और मतलब मुश्किल होने वाली है। तो इस वक्त जो स्थिति है भारत में 2030 तक में 6 करोड़ लोग हैं वो लेबर फोर्स में जुड़ेंगे आने वाले वक्त में। महिलाओं की भागीदारी भी हम गिन ले, लेकिन चिंता ये है कि साल में एग्रीकल्चर सेक्टर की बात करें, एग्रीकल्चर से जुड़े हुए लोग 37 लाख के आसपास मतलब जो नौकरियां मतलब वो शिफ्टिंग हो रही है। अभी ये सब कुछ मिला के अगर हम ये मान ले तो 2030 तक 14.5 करोड़ से ज्यादा जो नौकरियां है, जो नॉन एग्रीकल्चर नौकरियां है, जो हमें खड़ी करनी होगी या फिर जरूरत पड़ेगी, तो ये सब नौकरियां हम किस सेक्टर में खड़ी करेंगे आपके हिसाब से आने वाले वक्त में? देखो, अभी ऐसा है कि इस पे जो भी सेक्टर हम कॉम्पिटिटिवनेस से ले सकते अपने ऊपर, which India can park itself, which India can supply, वो सब छीन लेना चाहिए। ओके, तो इस पे ज्यादा चॉइस, ये गवर्नमेंट का चॉइस तो होना नहीं है, प्राइवेट सेक्टर का चॉइस नहीं है। ये एनवायरनमेंट ऐसा क्रिएट करना है थ्रू फिस्कल एंड मॉनेटरी पॉलिसी, थ्रू टैक्स इंसेंटिव्स, थ्रू एम्प्लॉयमेंट ओरिएंटेड इन्वेस्टमेंट इंसेंटिव्स, कि हमारा ग्रोथ बढ़ाना है। अगर हमारा ग्रोथ 9% पे चल सकता है, ओके, देन अ होल लॉट ऑफ एम्प्लॉयमेंट विल हैपन and the sectors will be automatically determined wherever India has the comparative advantage and competitiveness. Okay? तो मेरे ख्याल से मैन्युफैक्चरिंग कैन बी वेरी बिग। इफ ये जो डिस्टॉर्शंस है मैन्युफैक्चरिंग पे, उसको हम हटा दिया जाए। okay? अभी देखो बहुत सारे डिस्टॉर्शंस है इन मैन्युफैक्चरिंग। द एंटायर फिस्कल पॉलिसीज अगेंस्ट मैन्युफैक्चरिंग, उनके ऊपर उनके जो जीएसटी टैक्स लगा दिया है ऑन मैन्युफैक्चर्ड प्रोडक्ट्स, कोई ऐसी चीज है जिसके ऊपर इतना ज्यादा लगा है कि मार्केट डेवलपमेंट होता नहीं है। और अगर मार्केट डेवलपमेंट नहीं होता है तो क्वालिटी नहीं होता है, और अगर क्वालिटी नहीं होता है तो एक्सपोर्ट ज्यादा नहीं होता है। कि अभी ऐसे 2-3 सेक्टर है जहां हम अच्छी तरफ से कर रहे हैं, जैसे ऑटोमोबाइल, ड्रग्स एंड फार्मास्यूटिकल्स, और कुछ तरह के केमिकल्स। ओके, अभी यहां क्यों हम अच्छे कर रहे हैं?
क्योंकि आप ऑटो देख लीजिए, ऑटो एंड ऑटो पार्ट्स वगैरह, इसका पॉलिसी डॉक्टर डीवी कपूर ने 1986 पे तैयार किया था। ओके, तो ये पॉलिसी क्या है? पॉलिसी ये है कि आप अगर पूरे इंपोर्टेड ऑटोमोबाइल ले आए तो उसके ऊपर 150% ड्यूटी, अभी शायद 100%, लेकिन आप अगर सीकेडी असेंबली करते हैं इंडिया में तो उसका टैरिफ बहुत कम होगा। तो ऐसे हम करते करते 80s और 90s पे एक कॉम्पिटिटिव इंडस्ट्री तैयार किया। तो वो एक अच्छा इंडस्ट्री है हमारे ऑटोमोबाइल्स। अभी ड्रग्स एंड फार्मास्यूटिकल्स का भी एक अच्छा पॉलिसी पहले की बात है, उससे हम अभी भी जी रहा है। वो क्या था कि हम 1970 पेटेंट एक्ट से इंडियन इंडस्ट्री को बैकवर्ड इंजीनियरिंग की, बैकवर्ड ड्रग डेवलपमेंट की एबिलिटी हुआ और उसको प्रोटेक्शन मिल गया कि हम प्रोसेस को ही पेटेंट करेंगे लेकिन प्रोडक्ट को नहीं पेटेंट करेंगे। तो उससे हमारा इंडस्ट्री को कॉम्पिटिटिवनेस हो गया। लेकिन अभी तो वो नहीं कर सकता बिकॉज वी आर मेंबर्स ऑफ द WTO। तो अभी जो करना है वो मैन्युफैक्चरिंग ओरिएंटेशन होना चाहिए। अभी देखो आप डेबिलिटीज ऑन मैन्युफैक्चरिंग देख लीजिए, बहुत सारे सेक्टर है जहां इन्वर्टेड टैरिफ, और ये गवर्नमेंट ही कह रहा है कि हम टैरिफ इन्वर्जन कम कर देंगे, लेकिन वो बोलते आ रहा है कि कम कर देंगे। लास्ट 10 साल में कुछ ज्यादा हुआ नहीं। अभी इन द लास्ट 2-3 इयर्स ये PLI स्कीम जो निकाला है उससे कुछ इंप्रूवमेंट हुआ है। लेकिन दूसरे बहुत सारे डेबिलिटीज जैसे पानी देखो, इलेक्ट्रिसिटी देखो, ऑयल देखो, एनर्जी देखो, ये सब हम हायर कॉस्ट पे इंडस्ट्री को दे रहा है कि उसको वैटेबल करना चाहिए। तो फिर हमारा एक्सपोर्ट्स बढ़ेगा, ग्रोथ बढ़ेगा और इसके कारण कॉम्पिटिटिवनेस बढ़ेगा। और अगर कॉम्पिटिटिवनेस बढ़ गया तो हमें एक ऐसा देश है जो जहां फिर भी वेज अभी भी लो है। सो वी शुड बी नाउ एबल टू ग्रो एट 9+%। देखो अभी हम बोल रहे हैं कि चाइना 4% पे ग्रो हो रहा है, 6 पे, हम उनसे ज्यादा 7 पे ग्रो हो रहा है। हाँ, ये सिर्फ कॉलर ऊपर करने की बात है। इंडिया इस स्टेज पे है कि उसका ग्रोथ 9 से ज्यादा हो सकता है। चाइना इस स्टेज पे उनका ग्रोथ 6 से ज्यादा हो नहीं सकता, और यूएस ऐसे स्टेज पे उनका 2 या 3 से ज्यादा नहीं हो सकता। तो उनके रेफरेंस, अभी यूएस 3 पे ग्रो हो रहा है, 4 पे, हम 7 पे ग्रो हो रहा है, तो हम कॉलर ऊपर करेंगे, ये बकवास है। वी शुड बी ग्रोइंग एट 9। ओके, अगर हम हिस्ट्री देखा गया ईस्ट एशियन कंट्रीज का, उन लोग 9-10% पे उनका इस स्टेज पे ग्रो किया, ये क्यों हम नहीं कर सकते? कोई पॉपुलेशन में तो कोई दिक्कत नहीं है, हमारे बॉयज एंड गर्ल्स आर विलिंग टू वर्क, जहां भी उनका अपॉर्चुनिटी है वो जाके काम कर रहा है। कोई आजकल कोई लेबर मूवमेंट, स्ट्राइक्स, लॉकआउट्स, ऐसी कोई बात ही नहीं है। तो ये सब क्या है? द फैक्ट इज दैट एम्प्लॉयमेंट ओरिएंटेड एंड हाई डिमांड ग्रोथ, हाई डिमांड इंडिया में नहीं है। और इसका कारण ये है कि वी नीड टू री-एग्जामिन आवर बेसिक पॉलिसी। हमारे पॉलिसी कोई एवरेज कंट्री से देखा गया तो ठीक है, आई मीन अफ्रीकन कंट्री से देखा इट्स ओके, बट उधर नहीं ना। वी हैव टू कंपेयर विथ जो सक्सेसफुल है, जो हमारे आगे निकल गया, उनके साथ हम कंपेयर करें। अगर हम थाईलैंड, ताइवान, कोरिया, जापान, सिंगापुर, जब इनसे कंपेयर किया गया तो हमारे पॉलिसी उस तरफ है, उस तरफ नहीं। और उसका मोस्ट इंपॉर्टेंट कारण है कि हमारे एंटायर पॉलिसी इज नॉट ओरिएंटेड टुवर्ड्स मैन्युफैक्चरिंग एंड लेबर एब्सॉर्प्शन। ये जो आईटी आ गया है वो एक्सीडेंटल है, उससे हमें बहुत अच्छा बेनिफिट हुआ है, लेकिन गवर्नमेंट ने कुछ सोचा इसलिए आईटी नहीं हुआ, ये ऐसे ही हुआ है। हाँ, ये ऐसे ही हुआ है और उसका बेनिफिट तो हमें मिल रहा है। लेकिन अभी आईटी के ऊपर हम क्या पूरा एम्प्लॉयमेंट कर देंगे, पूरा पॉपुलेशन को एम्प्लॉय कर देंगे? ये तो कभी हो नहीं सकता। तो मैन्युफैक्चरिंग को बढ़ाना है, और सिंपल मैन्युफैक्चरिंग, टेक्सटाइल्स, जो भी है, इंजीनियरिंग गुड्स, लाइट इंजीनियरिंग, टॉयज, शूज, गारमेंट्स, यही हमारे नेक्स्ट 10 इयर्स की बात है। क्योंकि हम ऐसे लोग हैं अभी, वी आर एट दैट स्टेज वेयर आवर लेबर कैन एंगेज एंड आवर लेबर कॉस्ट इज वेरी लो।
तो आई वुड थिंक दैट इट्स एन ओवरऑल स्ट्रैटेजी इश्यू. ओके, छोटा मोटा इश्यूज है उस पे, जैसे स्किल्स नहीं है, लेकिन वो स्किल्स के लिए भी हम कर सकते हैं. अगर डिमांड है तो प्राइवेट सेक्टर भी आ जाएंगे स्किल्स डेवलप करने के लिए. डिमांड नहीं है इसलिए नहीं आ रहे. ओके, एजुकेशन को रिफॉर्म करना है वो तो मैं मानता हूं. ओके, तो वो भी करना है. ओके, लेकिन इसके सप्लाई साइड स्ट्रेटेजी अलोन विल नॉट वर्क. इसका डिमांड साइड है. डिमांड साइड का मतलब है कि हमारा इनकम बढ़ाना है, ग्रोथ बढ़ाना है, एंड ऑल ग्रोथ ओरिएंटेड पॉलिसीज. तो that's what I would think. ઓકે રવિભાઈ, જે સાહેબે વાત કરી 5-6 મિનિટ જેટલો સમય છે, એટલે વ્યાસ સાહેબ પાસે પણ કન્ક્લુઝન માટે જઈશ અને ઓપિનિયન માટે પણ જઈશ. પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની જે વાત કરી, હવે કૃષિ પછી જે ફાળો આપે છે સૌથી વધુ, તેમાં પણ એ વૃદ્ધિ હાંસલ કરવી જરૂરી છે. બાંધકામ ક્ષેત્રની વાત કરીએ, વધારાની જે બિનખેતી નોકરીઓમાં 4માંથી 1 જેટલી નોકરી ઉમેરી શકે છે. આ વૃદ્ધિ હાંસલ કરવાનો અર્થ એ છે કે એક દાયકા દરમિયાન ઉત્પાદનનો હિસ્સો જીડીપીના 18%થી વધી 20% થઈ જશે. શું આપ આ વિધાનથી સહમત છો રવિભાઈ? જરૂરથી મેન્યુફેક્ચરિંગ છે એક બેઝ છે ઇકોનોમીનો, કારણ કે સર્વિસ અને એગ્રીકલ્ચર હંમેશા આધારિત રહેશે. સર્વિસ ઇકોનોમી બહારથી આવતા ઓર્ડર પર અને એગ્રીકલ્ચર મોન્સૂન પર આપણા દેશમાં આધારિત છે. તો એના હિસાબે જ્યારે ત્યારે આ બંનેમાં તકલીફ પડે ત્યારે આ સેક્ટરને જલ્દીથી અસર થાય. હવે મેન્યુફેક્ચરિંગમાં પણ મારું એવું માનવું છે કે બે સાઈડ વધારે ધ્યાન આપવું જોઈએ. એક એવા સેક્ટર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ જે સેક્ટર ઉપર ફોકસ જો ગવર્મેન્ટ આપે તો એનાથી ઘણા બધા સેક્ટરને પોઝિટિવ અસર થાય અને એ એક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે એનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ડેવલપ કરો તો મારા હિસાબે આ કાર્લ માર્ક્સનો પણ એક કોમન ઇકોનોમીનો સિદ્ધાંત છે કે જ્યારે ત્યારે દેશમાં કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલુ કરો. હવે આનાથી શું થાય કે ઇન્ડસ્ટ્રીનું ઇન્વેસ્ટમેન્ટ એક્સટ્રેક્ટ થાય, સારા એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં બને અને એનો યુઝ કરીને આપણો જીડીપી અને આપણો ગ્રોથ રેટ વધે. સેકન્ડ, ત્યાં ફોકસ કરવું જોઈએ જેમાં આપણે ઇમ્પોર્ટ પર આધારિત છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપર આપણે ઘણું સારું કામ કરી લીધું છે. હવે ગવર્મેન્ટે વધારે ફોકસ ડિફેન્સ ઉપર કરવાનું છે. તમે જો ડિફેન્સના ઓર્ડરની સાઇઝ જો તો એક ઓર્ડરની સાઇઝ 76,000 કરોડની હોય છે. હવે તમે 1 લાખ કરોડનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો 2 ઓર્ડરમાં આ ઇન્વેસ્ટમેન્ટ નીકળી જાય. તો મારા હિસાબે આ એક સેક્ટર વધારે ફોકસમાં રાખવું જોઈએ. અને આપણે સૌથી મોટું પ્રમાણમાં ત્યાંથી આયાત કરીએ છીએ અને આ આયાત કરવા કરતા જો તમે અહીંયા જ દેશમાં જ એ કંપની સાથે ટાઈપ કરી અને અહીંયા જે પ્લેન છે કે ફાઇટર જેટ અને ઉપરાંત જે પણ ઇક્વિપમેન્ટ, વેપન્સ અને જે છે એ જો ભારતમાં જ બને તો મારા હિસાબે આપણા માટે એક એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થાય અને આપણું મોટા પ્રમાણમાં કરન્સીનું ડેપ્રિસિએશન અને કરન્સી બહાર જવાની ઓછી થાય. તો મારા હિસાબે આ સેક્ટર છે. અને ત્રીજું એક સેક્ટર છે જે એનર્જી સેક્ટર છે, જેમાં ગ્રીન એનર્જી, ભારત જેટલું સોલાર અને ભારત જેટલું વિન્ડ અને દરિયાકાંઠો લગભગ કોઈ દેશ પાસે જ છે. તો મારા હિસાબે આ પણ એક આપણે ફોકસ કરી શકાય. તો કેપિટલ ગુડ્સ છે, એન્જિનિયર ગુડ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિફેન્સ અને એનર્જી, આ 5 સેક્ટર એવા છે જ્યાં જો ગવર્મેન્ટ ફોકસ કરે તો એમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ પણ આરામથી સોલ્વ થઈ જાય અને સાથે જે જીડીપી ને બૂસ્ટ મળે એ અલગથી આપણને એનો એડવાન્ટેજ મળી શકે. ઓકે, આ 5 સેક્ટરની વાત કરી. વ્યાસજી, 3 મિનિટ છે આપણી પાસે. જે બંને એક્સપર્ટ્સે વાત કરી કે ફોકસ કરવાની કયા સેક્ટરમાં જરૂર છે, વાત સાહેબ તમે પાયાથી શરૂ કરી હતી કે આપણે ક્યાં છીએ. હવે વાત ઇમ્પ્લિમેન્ટેશનની છે આવનાર સમયમાં, વિથ કન્ક્લુઝન સર. પ્રવીણ, મારું એક સ્પષ્ટ માનવું છે કે જો આ કરવું હોય બધે, આઈ એમ ઇન ટોટલ એગ્રીમેન્ટ વિથ બોથ માય પેનલિસ્ટ, બટ ઇફ યુ આર ગોઈંગ ટુ ડુ ધીસ, તમારે આ કરવું હોય તો પાયામાં શિક્ષણ પ્રથાને સુધારવી પડે. તમે જો એમ કહેતા હો કે સા વિદ્યા વિમુક્ત તો શિક્ષિત બેકાર, આવો શબ્દ આ દેશમાંથી અદ્રશ્ય થવો જોઈએ. You can change the pattern. You can have 5 years graduation. Out of it, 3rd year, you can assess them and send them out with one skill so that they can start their something of their own. અથવા to get employed in some of the manufacturing unit. ત્યાર પછીના જે છે sieved out lot, they should only be taken to the graduation level. તો મૂળભૂત પ્રશ્નમાં ઘણો બધો ભાર હળવો થઈ જશે. અને તમને જે ભણેલ ગણેલ માણસો છે એ જેના માટે સબ ઓપ્ટિમલ છે એવા કોઈ જોબ્સ કે એની માટે લાઈનમાં ઉભેલા નહીં જોવામાં. કેટલાક એકદમ વિકસતા સેક્ટર પણ છે. દાખલા તરીકે તમે જુઓ તો રેડી ટુ ઈટ ફૂડ ઇઝ વન ઓફ ધી સેક્ટર્સ કે જેમાં
however considerable urbanization, there is a room for having a unit which can supply the market with the requisite quality and at price that is required. But that cannot be done in small scale sector because જે પ્રોડક્ટ છે એને બ્રાન્ડ ઇક્વિટી બિલ્ડઅપ થાય ત્યાં સુધી તો એ હાથમાં કોઈ નહીં ચાલે. એટલે તમારે જ્યાં જાહેરાતના જોરથી નથી વેચાતી અથવા પ્રોડક્ટ પોપ્યુલર નથી બનતી એવા સેક્ટરમાં કમ્પેરેટિવલી લોઅર પ્રાઇસે તમારે પ્રોડક્ટ વેચવી પડે. બિલ્ડ અપ યોર ઇમેજ એન્ડ દેન યુ કેન એક્સપાન્ડ એન્ડ ડુ ધી રેસ્ટ ઓફ ધ જોબ. પણ મૂળ વાત એ છે કે આપણા ત્યાં અત્યારે આવનાર વર્ષોમાં અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી એ સમસ્યા બનવાની છે. તમે જ્યાં સુધી તમને શું સમસ્યા લાગે છે એ સ્વીકાર જ નહીં કરો અને આ દેશમાં બધું ખાધું પીધું ને રાજ કર્યું એવી સ્થિતિ છે તો ભગવાન બચાવે તમને. તમે જ્યાં સુધી સમસ્યાનો સ્વીકાર નથી કરતા ત્યાં સુધી એ સમસ્યાના મૂળ સુધી નથી જઈ શકતા અને એને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે સમજ નથી પડતી. અનફોર્ચ્યુનેટલી આજે સમસ્યાનો સ્વીકાર નહીં કરવાની વૃત્તિ દરેક ક્ષેત્રે આપણાથી ઓછું કોણ કરે છે. પાકિસ્તાનમાં આવું છે ને અહીં આવું છે તો આપણે ક્લાસમાં છોકરાએ પોતાની જાતને લક્ષ્ય આપવાનું હોય તો પહેલા 10માં કોણ આવે છે એની સાથે હરીફાઈ કરવાની ના કે છેલ્લા 10માં આવે. આપણે મોટા ભાગના કેસમાં છેલ્લા 10 વાળાના દાખલા આપીએ છીએ કે અહીંયા આમ છે અહીંયા આમ છે. હવે જે મોદી સાહેબે કહ્યું સાવ સાચું, કારણ કે અમેરિકનની ઇકોનોમી ઇઝ નંબર 1 ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. એટલે એનો પાયો મોટો છે. હવે એના ઉપર 3% ગ્રોથ થાય એટલે આપણી ઇકોનોમીના ઉપર કેટલો થાય? એટલે એ સમજવાની આપણી તૈયારી જ નથી. અમેરિકા 3% ગ્રોથ કરે છે એના કરતા આપણે સારા છીએ. ચાઇના 4% 5%માં લથડિયા ખાઈ રહ્યું છે એના કરતા આપણે સારા છીએ. આ સમજ્યા વગરની વાત છે. અને આ વાત વેચવાનું કામ કહેવાતા જે એક્સપર્ટ છે અને સરકારના સલાહકારો છે ઘણી વાર જાણે અજાણે કરી નાખતા છે. ધેટ એન્થુઝિયાઝમ ટુ પ્લીઝ ધેર બોસીસ વિથ ધ પોઝિટિવ રિપોર્ટ્સ એ લોકો આ ખોટીને ન માન્યામાં આવે એવી સરખામણીઓ એમને જમાડતા હોય છે, પેટ ભરીને જમાડતા હોય. એટલે આ આખો અભિગમ બદલવાની જરૂર છે. એમ એક સેક્ટર 2 સેક્ટર એવું કઈ પત્તો નહીં ખાય જ્યાં સુધી આ દેશના અર્થશાસ્ત્રીઓ આ દેશની સરકારો ખોખારો ખાઈને એમ ના કે હા પ્રશ્ન છે વી આર અટેન્ડિંગ ટુ ઇટ તો એ લોકોનો વિશ્વાસ બેસશે અને વિરોધ પક્ષોએ પણ સમજવું જોઈએ કે આ શક્ય છે ને આ નથી શક્ય. અથવા તો સરકાર વ્હાઇટ પેપર રજૂ કરતા એના સામે પોતાનું વ્હાઇટ પેપર વિથ રીઝન્સ કે આમાં અમે સંમત નથી ને આમાં અમે સંમત છીએ રજૂ કરવું જોઈએ. દેશ માટેની નીતિઓ એ વિપક્ષ અને સત્તાધારી પક્ષમાં વહેંચાયેલી હોય જ ન શકે. સાચી વાત. તમે ચાઇનાની સામે લડતા હો અને પછી વિપક્ષ એક વાત કે નથી કહેતા ફોર્ચ્યુનેટલી મોટાભાગના કેસોમાં તો એ ચાલે નહીં. દેશ તરીકે તમારી એક નીતિ હોવી જોઈએ. દેશ તરીકે તમારી રોજગાર નીતિ શું છે, દેશ તરીકે તમારી અન્ન નીતિ શું છે, દેશ તરીકે તમારી શિક્ષણ નીતિ શું છે. ધીસ શુડ બી એગ્રીડ બાય એવરીબડી. એટલે એ જે તમે સમિતિ કે જે બનાવો એમાં વિપક્ષના પણ જો નોલેજેબલ અને સક્ષમ સભ્યો હોય તો એમને લેવા જોઈએ. બહુ સારી વાત કહી સાહેબ. થોડો સમયનો અભાવ છે પણ તમે જે એક વાત કરીને કે ખોખારો ખાઈને સ્વીકારવાની જરૂર છે કે તકલીફ છે અને એના ઉપર કામ કરવાની જરૂર છે. આ એક જે વાત આ શબ્દ સ્વીકારવું એ પણ જરૂરી છે ને કે તકલીફ છે તો એના ઉપર કામ આવનાર દિવસોમાં થાય. જે ચર્ચા કરી મૂળ વાત એ નીકળી કે સમસ્યા છે, આવનાર દિવસોમાં સમસ્યા વધુ વિકરાળ ન બને તેના માટે આપણે જે કરવાનું છે તેના પર અત્યારથી જ લાગવું પડશે. સાહેબે કહ્યું ને કે ઘઉં વાવી દીધા પછી મગફળી નહીં ઉગે પણ હવે આવનાર સમય માટે વિચારવું પડશે. ધન્યવાદ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસજી, વ્યાસ સાહેબ અને રવિભાઈ દિયોરા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.